તો ગુજરાતમાં ગેસના બાટલા ખૂટ્યા, ખાણીપીણી બજારમાં ગભરાટ। વડોદરા અમદાવાદમાં ગેસ એજન્સી બહાર લાંબી લાઈનો, હોટેલ માલિક કહ્યું ભાવ વધારશે તો તાળા મારવાનો વારો આવશે। તો ઈરાન સાથે અમેરિકા ઇઝરાયલના ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરમાં દેખાવા લાગી છે। ગુજરાતમાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાલાઓને મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો છે। તો ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના મતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા જે રેસ્ટોરન્ટ પાસે પાઇપ ગેસની સુવિધા નથી તેઓને મુશ્કેલી વધી છે। કેટર સંચાલકોએ પણ પોતાના ઓર્ડર પૂરા કરવા મુશ્કેલ બની શકે છે। ગેસ સપ્લાયની તંગી સર્જાવાને લઈ સ્થાનિકોએ અગાઉથી ગેસના બાટલા ઓનલાઈન બુક કરાવી દીધા હતા, જે બાદ આજે સવારથી અલગ અલગ શહેરોમાં ગેસ એજન્સી બહાર ગેસના બાટલા લેવા લોકોની લાઈનો લાગી છે। જો કે રાજ્ય સરકારે કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય બારોબાર હોવાની હૈયાધારણ આપી છે। ઈરાન અને અમેરિકા ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની હવે ગુજરાતમાં અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે। વાસ્તવમાં ગુજરાતના અનેક શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરોના પુરવઠા ખોરવાઈ ગયો છે, જેની લીધે અસર હોટલ, રેસ્ટોરન્ટ, કેટર્સ તેમજ ફરસાણના કારખાનાઓ પર પડી રહી છે। જો કે અન્ય રાજ્યમાં કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય પર રોક લગાવી દેવામાં આવતા ઘણા બધા હોટલ બંધ થઈ ગયા છે। જો કે હવે અમદાવાદમાં પણ આવી સ્થિતિ માત્ર 2 દિવસમાં સર્જાય તો પણ નવાઈ નથી। હોટલ સંચાલકોના જણાવ્યા અનુસાર કોઈને પણ અંદાજ ન હતો કે સપ્લાય બંધ થઈ જશે, જેથી કોઈએ પણ સ્ટોક કરી રાખ્યો નથી। જરૂર હોય તે પ્રમાણે લોકો મંગાવીને ઉપયોગ કરતા હતા, જેથી હવે અચાનક સપ્લાય બંધ થઈ જતા હોટલ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે।